અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપની ભડકે ભરી કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી ફાયર લશ્કરોએ આગને કાબૂ લેવા પાણીનો મારો ચલાવ્યો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ઉડ્યા હતા। ત્યારે ડીપીએમસી સેન્ટરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ બચી જવા પામી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા। બનાવ અંગેની જાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટરના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે લશ્કરો દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ વિકરાળ આગને કાબૂ લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા। આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બોર્ડ નંબર 15/833માં કેમેક્સ નામની કંપની આવેલી હતી। આ કંપની એક્સ બનાવવાનું કામ કરતી હતી। અચાનક સવારના 10:10ના સુમારે અચાનક આગ લાગી હતી। આ આગ કયા લાગી તે જાણવા મળેલ નથી। ઘટના સ્થળે 8 થી 10 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। પોલીસના માણસો પણ આવેલ છે। અંદર કોઈ જાનહાનિ થયેલ નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે। બીજી બાજુમાં આવી કંપનીમાં પણ અચાનક આગ પ્રસરી જતા ત્યાં પણ આગ લાગી હતી। હવે આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। 1 કલાકમાં સંપૂર્ણ આગ ઓલવાઈ જશે। બીજી કોઈ જાનહાનિ થયેલ નથી।